રાજકોટમાં તમે આટલું સરસ કરો છો અને જે કહે ને કે ફાઉન્ડર છે જેમણે આ રાહ બતાવેલી છે એમને પાસેથી તમે શીખો અને સમજો તો એ વધારે સારું પડે. બીજા પાસેથી થોડું એડિશન થઈને આવે. એટલે ઈચ્છા એવી છે કે એક તો તમે રાજકોટમાં આનો પ્રચાર અને પ્રસાર બંને વધારે. હા, એટલે એ ભાઈને કીધું કે તમે બધા છે થોડું આનું કરો ને તો વધારે સારી રીતે, અને એમાં પણ મને ક્યાંય પણ જરૂર પડે તમારા ગ્રુપમાં અને મારા હસબન્ડ તો વર્ષોથી કરે છે એને બહુ સરસ રીતે. હું એની માની ચોર હતી એટલે મને રિઝલ્ટ નહોતું મળતું. અહીંયા આવીને એની માં લીધો, સોલ્ટ મૂકી દીધું એટલે મારા જે જોઈન્ટ્સ, ઇવન મને પગના તળિયા એકદમ બળતા, તો એમાં પણ મને સારું થઈ ગયા 10 જ દિવસમાં. એટલે એમાં પણ મને ખૂબ સારું રિઝલ્ટ છે. હવે મારે કઈ રીતે પાછું આગળ અહીંયાથી જઈને પણ હું આ જ શેડ્યુલ છે હું ત્યાં પણ કરવાની છું, પણ જ્યારે અટકું ત્યાં મેં તમારો નંબર લખેલો છે મારી પાસે, લોકોના સંપર્કમાં રહેજો. શું તકલીફ હતી તમારો આખો એક્સપિરિયન્સ આપી દે પહેલા. મારો એક્સપિરિયન્સ, મને સિવિયર પહેલા તો માઇગ્રેન હતું, સિવિયર એસિડિટી હતી, રૂમેટોઇડ આર્થરાઇટિસ છે મને, તો એની પણ મારી લગભગ રોજની 10 જેટલી દવાઓ થતી. ટેબ્લેટ્સ મારે દરરોજની 10 ગોળીઓ ખાવી પડે. કેટલા ટાઈમથી હતું? મને લગભગ 10-15 વર્ષથી છે. ઓકે. અને પછી દવા ખાઈને શરીરમાં પણ એની જે સાઈડ ઇફેક્ટ્સ છે ઘણી બધી મને થવા માંડી. હા, ટેબ્લેટ્સ લઈને એની સાઈડ ઇફેક્ટ્સ ઘણી બધી મને થવા માંડી. એટલે પછી પેઇનમાં તો કોઈ મને રિલીફ હતી જ નહીં. જેટલી વખત હું ટેબ્લેટ્સ લઉં એટલી વખત મને સારું રહે, પછી જેવો એનો જે પાવર છે એ રિડ્યુસ થતો જાય એમ મારું જે ફરીથી પેઇન છે એ એટલું જ પાછું વધતું જાય, અનબેરેબલ. એટલે પછી એમ થયું કે આ સાલું, આ સાયન્સ કેવું છે કે આટલી આપણે દવા કરીએ છીએ છતાં પણ એનું જે 100% રિઝલ્ટ હોવું જોઈએ એ નથી. સારામાં સારા ડોક્ટર્સને હું બતાવું છું, સારા એક્સપર્ટ્સ પાસે હું જાઉં છું, સારામાં સારી ટ્રીટમેન્ટ્સ લઉં છું. પછી એમ થયું કે કંઈક ને કંઈક ખૂટે છે. હું NDS મારી રીતે જ હેલ્થ કોન્શિયસ હતી એટલે મારું ફિક્સ ડાયટ હતું. ઘઉં ને એ બધું તો મેં ઘણા ટાઈમથી બંધ કરેલું. દૂધી કારેલાનો જ્યુસ પણ હું પીતી, પણ સાંજે થોડું ખાઈ લેતી, ક્યારેય બીજું કંઈ પણ જ્યારે કંઈ સારી વસ્તુ જોઈ તો એ ખાઈ લીધી મેં. એવું ફિક્સ નહીં કે આ નહીં જ ખાવાનું, કે સાંજ સુધી આપણે જે લંઘનમની વાત કરી અહીંયા, એવું હું ફિક્સ ડાયટ ફોલો નહોતી કરતી, સિસ્ટમથી નહોતા ચાલતા. અને એનીમાં જે ખાસ, સપોઝ કે તમે જ્યુસ લ્યો છો, ગ્રીન જ્યુસ લ્યો છો, ફ્રૂટ્સ લ્યો છો, બટ તમે એનીમાં નથી કરતા તો પણ તમને એનું જે રિઝલ્ટ મળવું જોઈએ નથી જ મળતું. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે હું છું. કારણ કે મોર્નિંગમાં નો ડાઉટ હું એનીમાં લેતી, પછી મારા હસબન્ડ ફોર્સ કરે કે તું કાંઈ પણ ઘરનું કામ તારે કાંઈ નથી જોવું, તું ખાલી તારે એનીમાં લેવાનું કર, પણ તો પણ મને આળસમાં જ જાતું એમ, કારણ કે 1 કલાક બાથરૂમમાં થાય. પછી તો બી એક વખત હું કરતી, એક વખત સવારે જ કરતી, પણ એ પછી એ મને હમણાં થોડા ટાઈમથી લગભગ 1 મહિનાથી પગમાં ફરી પાછું પેઇન થવાનું, જોઈન્ટ્સ બધા પેઇન થવા માંડ્યા, હાથ બધા ફૂલવા માંડ્યા, શોલ્ડર્સ ને બધું દુખવા માંડ્યું એકદમ. આ હાથ બધું, અમારા હાથ છે સવારમાં ફૂલી જાય દરરોજ, અને ફૂલે એટલે આખા રીતસરના ચમકે મારા હાથ, અને આ વીંટી બધી મારે કાઢી જ નાખવી પડે, એટલી ફિટ થઈ જાય. એ બધું થવા માંડ્યું એટલે કીધું કાંઈક તો મને વધારે તબિયત બગડી. ટેબ્લેટ્સ તો મારી બંધ જ હતી, બટ તો બી એમ થયું કે હજુ કંઈક ઘટે છે. એટલે અને મીનવાઇલ અહીંયા દિવ્યશીશ આશ્રમની વાત થઈ કે ભાઈ ત્યાં શિબિર છે અને ગુરુજી આવે છે, દીદી ચૌહાણ પણ આવે છે, નરહરીજી પણ છે, અને આનંદીમાં છે, મલિકજી છે, બધા છે ત્યાં. તો મેં કીધું એક જ જગ્યાએ આ બધા જે છે એક્સપર્ટ્સ એ બધા છે, અને એમના જ આપણા જે ફાઉન્ડર છે દીદી ચૌહાણજી એ પણ છે. એટલે મેં કીધું હવે આમાં કાંઈ કરાય નહીં, મારે ત્યાં પહોંચી જવું જોઈએ. એટલે બસ મીનવાઇલ હું ફ્રી હતી એટલે મારા હસબન્ડ કે તું બીજું કાંઈ બોલ, વિચાર કર માં, તું નીકળી જાય. એટલે તત્કાલમાં ટિકિટ મળી ગઈ મને, એટલે ફટાફટ સવારે બેગ પેક કરી અને હું નીકળી ગઈ.
અને એવું જ હતું માઇન્ડમાં કે ના મને કરવું જ છે ગમે તે થાય. અને અહીંયા હું નક્કી કરીને આવી હતી કે મારે અહીંયાથી ફરવું છે નો ડાઉટ, પણ પહેલાં મારે મારી હેલ્થનું જોવું છે, બાકી બધું પછી. અને બસ અહીંયા આવીને કન્ટિન્યુઅસ મેં એનીમાં લીધો, ગ્રીન જ્યુસ લીધો, બીજો જે બપોરે જ્યુસ આપે છે એ પણ લીધો, સાંજે ખાલી ફ્રૂટ્સ, સોલ્ટ પણ નથી લીધું. તો એનાથી મને ખૂબ ખૂબ બેનિફિટ થયો છે. અને આ જ પ્રોસેસ હું ઘરે જઈને પણ આને જ હું ફોલો કરવાની છું, કન્ટિન્યુ કરશો. કારણ કે જ્યાં સુધી આ એકદમ રૂટ્સમાંથી નહીં નીકળે ત્યાં સુધી હું આને મૂકીશ નહીં. અને પછી પણ આને જે કરવાનું છે તો હું શરૂ જ રાખીશ, આટલું નક્કી છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.